जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। મને સાંભળી રહેલા સૌ કોઈને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। એક કાકા કાલુપુર રેલવે સ્ટેશન ઉતર્યા એટલે ટિકિટ ચેકર હતો એ કે ટિકિટ કીધું ને કાકા મીંડા દોડવા પ્લેટફોર્મ ઉપર આગળ કાકા ને પાછળ ટિકિટ ચેકર બ્રિજ ચડી ગયા બાપા, કારણ કે બીક લાગે ને પછી ગોઠણના વા નથી રહેતા। આ મોરબીમાં ફ્લડ આવ્યું, સુરતમાં ફ્લડ આવ્યું, એ બહુ ખરાબ થયું, પણ મેં એવું સાંભળ્યું છે કે લાકડીના ટેકે માંડ હાલતા હોય, કાં તો એક બાજુ છોકરો ને એક બાજુ છોકરાની વહુ બાવડું પકડે તો ધીમે ધીમે હાલતા હોય એવા વડીલો જ્યારે પૂર આવ્યું ને ત્યારે લાકડીનો ઘા કરીને સ્વતંત્ર રીતે 6 ફૂટની દિવાલો ઠેકી ગયા, કારણ કે મોત સામે દેખાય ને પછી લાકડી યાદ નથી આવતી। તે ઓલા બાપાને ટિકિટ કીધું ને મીંડા દોડવા, 72-75 વર્ષના બાપા, નાના નહીં, પણ દાદરો ચડી ગયો અને ટીટીએ પાછળ ને પાછળ 2 નંબરના પ્લેટફોર્મ પર ઉતર્યા, ત્યાંથી પાછા ચડ્યા અને પાછા 1 નંબર ઉપર ઉતર્યા, આમ ફરતો આંટો માર્યો, એક ચક્કર ને બીજું ચક્કર ને ત્રીજા આંટે તો કાકાએ સ્પીડ પકડી લીધી અને ટિકિટ ચેક કરે બ્રેક વગરની સાયકલ જેવો થઈ ગયેલો, એને તો આ કાકા ઉભા રહે તો ઊભું રહેવાય। ટિકિટ ચેકરનું એક બૂટ 1 નંબરના પ્લેટફોર્મ ઉપર પડેલું, બીજું બૂટ 2 નંબર ઉપર, ઉઘાડા પગે દોડ્યો, એમાં મોજામાંથી પીંડીઓ બહાર નીકળી ગયેલી। પણ હવે કોઈ વાતે આ કાકો બ્રેક મારે તો બ્રેક મારી શકે, 15 મિનિટ દોડી અને કાકા પંખા નીચે આવીને ઊભા રહી ગયો અને હાંફતો આવ્યો ને ચેકર ટિકિટ કર્યું ને કાકાએ ધડ દઈને ટિકિટ કાઢીને આપ્યું। ટિકિટ ચેકરના હાથમાં ટિકિટ આવી, સ્ટેશન સાચું, તારીખ સાચી, સાવ સાચી ટિકિટ। એ કે કાકા તમારી પાસે સાવ સાચી ટિકિટ છે તો મને આટલું બધું દોડાયો શું કામ? ત્યારે ઓલા કાકાએ કીધું કે મારી પાસે તો હતી, પણ મારા ભેગા જે 8 જણા આવ્યા હતા એ 8 માંથી એકેય પાસે નહોતી। આપણે 2 ભાઈ 15 મિનિટ દોડ્યા ને એટલી વારમાં એ 2 રિક્ષા કરી અને રાયપુર ઘરે પહોંચી ગયા અને એનો મિસ કોલ આવ્યો, પછી હું ઊભો રહ્યો। 72 વર્ષનો કાકો મિસ કોલ ની રાહ જોઈને દોડે। ટીટી કે આને મિસ કોલ નો કહેવાય, તો આને નીચ કોલ કહેવાય। મને 15 મિનિટ દોડાયો તો હું દંડ નો લઈ શક્યો। આવો હોશિયાર કાકો, બોલો। હવે આ કાકાને આ મેં થોડોક પાત્ર પરિચય આપ્યો, વાત મારે બીજી કરવી છે, પણ આ કેવો હોશિયાર છે કાકો એ તો તમારા મગજમાં ઉતારવું। આ કાકાને ડોક્ટરે જરાક આમ ફિઝિકલ ચેક કરીને કીધું કે કદાચ તમને ડાયાબિટીસ હોવો જોઈએ। ગાંધીજીએ ગ્રાન્ડી જે બ્રિટિશ હતી, બ્રિટિશ જે ગાંડી હતી એને કાઢી મૂક્યા પછી જે ગરી ગઈ ડાયાબિટીસ। તો કે તમને કદાચ સુગર એટલે કે ડાયાબિટીસ હોવું જોઈએ, તમે રિપોર્ટ કરાવી લ્યો। હવે આ 9 જણા વચ્ચે 1 જણો ટિકિટ લે એવો કાકો એ પહોંચ્યો રિપોર્ટ કરાવવા, બોલો। તે લેબોરેટરીમાં ગયો એટલે એમાં તો બ્લડ અને યુરિન 2 લેવાનું હોય, એટલે ડોક્ટરે બ્લડ લીધું
પછી કે કાકા યુરિન લઈ આવો. આપણે પદ્મ પૂજા નામની અગરબત્તી તમે વેચાતી લ્યો ને તો એમાંથી અત્તરની એક આવડી 1 સેન્ટીમીટર કરતા નાની એવી શીશી એમાં ભેટ નીકળતી. અત્તર છે અથાણું એ નક્કી ન થાય. એ આવડી શીશી એ કાકાના બાપા વખતની ઘરમાં હાચવીને રાખેલી. આ કાકો આવડી શીશી ભરીને ગયો. બોલો, આમ ટેબલ ઉપર શીશી મૂકીને વેઢા કરતા નાની. તે ડોક્ટર ઘડીક શીશી આમું જોયે, ઘડીક કાકા આમું જોયે. પછી એક જ સવાલ કર્યો, ઈ કે અમદાવાદી લાગો છો? કાકા કે શેના ઉપરથી કહો છો? તો કે આમાંય લોભ કરવાનો. ભલા માણા, આ તો ઉદાર હાથે આપો. આનો કઈ એક્સપોર્ટ નો ધંધો કરો છો? ભલા માણા, આમાં હું શું ચેક કરું? આમાં અડધું ઢોળાઈ જાય. કઈક આ હરખી રીતે લઈ આવો. કાકા કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસે કાકો ગયો. સાહેબ, પેપ્સી નો જમ્બો સાઈઝ નો શીશો બૂચ સુધી ભરીને ગયો. આમ ટેબલ ઉપર શીશો મૂક્યો. ડોક્ટર નો દેખાય. ડોક્ટર કે મારે નાવાનું છે નથી. ભલા મણા, તમે કોઈ માપમાં સમજતા નથી. કાં તો આવડી શીશી લાવો, કાં તો આવડો મોટો શીશો લાવો. જાઓ, કાલ રિપોર્ટ લઈ જાજો. કાકા કે કાંઈ વાંધો. બીજે દિવસે કાકા રિપોર્ટ લેવા ગયા. સાહેબ, એબ્સોલ્યુટલી નોર્મલ. ડોક્ટર કે બિલકુલ સુગર નથી. આમ જ્યાં કીધું ને તો કાકા ઠેકડા મીંડા મારવા. બોલો, એટલા બધા રાજી થઈ ગયા. સોફા સેટ ઉપર ચડી ગયા ને ત્યાંથી કૂદકા મારે ને. ડોક્ટર કે તમે આટલા બધા રાજી કેમ થઈ ગયા? ત્યારે ઈ કાકો બોલ્યો, ઈ કે મારા ફેમિલીમાં 8 માંથી કોઈને સુગર નથી. 8 જણાનું ભેગું કરીને લઈ ગયો. 1,500 રૂપિયાનો રિપોર્ટ 200 રૂપિયામાં કરાવી લીધો. પાછો રસ્તામાંથી 150 રૂપિયાના પેંડા લેતો ગયો. લો, બધા ખાઓ. આપણા ઘરમાં કોઈને સુગર નથી. સાહેબ, બીજા દિવસે તપાસ કરીને ઓલો ડોક્ટર પંખે ટીંગાઈ ગયો તો. લેબોરેટરી વાળાને સાહેબ આપઘાત કરાવે એવા અમુક કાકા હોય. અમારે કાઠિયાવાડના કાકા, હા, અમદાવાદના હતા, કાઠિયાવાડના કાકા બધે હરખા. એનો છોકરો સુરતમાં હીરા ઘસે. તો એ કાકાને વિચાર આવ્યો હોય કે સુરતમાં આને ચોખ્ખું ઘી નહીં મળે, લાવ ને ગામડાનું ચોખ્ખું ઘી લઈ જાઉં. તે સાહેબ 10 કિલો ઘીની એલ્યુમિનિયમની બરણી ભર્યો અને ભરેલી થેલીમાં નાખીને કાકો ચડ્યો. ભાઈ, પહેલી જ વખત કાકા ટ્રેનમાં બેઠા હતા. બોલો, ટ્રેનમાં ક્યાંય ઊભા રહેવાની જગ્યા નહીં. કાકાએ મોટી ભૂલ ઈ કરી, સાંકળ સાથે બરણી ટીંગાડી. 10 કિલો વજન આવે એટલે ઓટોમેટિક ચેઇન પુલિંગ થાય. વગડામાં ગાડી ઊભી રહી ગઈ. કાળા કોટ વાળા 3 ટીટી આવ્યા. જંજીર કિસને ખીંચી. હવે કોઈ ખેંચી હોય તો બોલે ને. એમાં ઓલી બરણી જોઈ ગયા કે યહ કિસને લટકાઈ. આ કાઠિયાવાડી કાકા, એને હિન્દી નો આવડે. ઈ કે હમને ટીંગાડી સાહેબ, હમને ટીંગાડી. ઓલો ટીટી કે આખી ગાડી ઊભી રહી ગઈ. બાપા કે મને શું ખબર સાહેબ, ચોખા ઘીમાં આટલી બધી તાકાત છે. હા, ગામડાનું ચોખ્ખું ઘી. હા, આ 32 ડબ્બાની ગાડી ઊભી રાખી દે, 10 કિલો ઘી. આવડો આ કાકો પાછો ટ્રેનમાં જ એકવાર દહીં વેચવા ગયો. દહીંની બરણી ભરી અને આ કાઠિયાવાડી કાકા ટ્રેનમાં ચડ્યા, પણ ભૂલ ઈ કરી કે લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચડી ગયા. બહેનોનો ડબ્બો. અને રાજસ્થાન બાજુથી બહેનો કંઈક દ્વારકા જાતા હશે, એના બાપાને જોયા ને એવા ઘગલાવ્યા હિન્દીમાં. ઈ કે તુમે માલુમ નહીં हम सब महिलाएं हैं? ते काका के तुम महिलाएं हैं तो हम दही लाए हैं.
હવે એ મહિલાએ ને દહિલાએમાં સમજે નહીં, એને હાંકળ ખેંચીને ઉતાર્યો વગડામાં. એટલે સાહેબ અમુક કાકા ચાહે અમદાવાદના હોય કે ચાહે કાઠિયાવાડના હોય સાહેબ, પણ કાકા અમુક એવા મજાના હોય છે જે મને ને તમને આનંદ કરાવે સાહેબ. આવી જ રીતે બસ આપણે હસતા રહીએ. હસાવી છે મેં દુનિયાને ને રેડો છું એકલો રાતે, મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું, અને ખુદા રાખે સલામત આ તરસ મારી, આ દર્દ મારા, મને માગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. ધન્યવાદ.